એક સારી બાબત છે, એક સમાજની જીત છે, દરેક સમાજની જીત છે. કોઈ બી સમાજની દીકરી હોય, સમાજ છોડીને જાવી ન જોઈએ. અને હું તો મારા સમાજની વાત નથી કરતો, હું દરેક સમાજની દીકરી અમારા માટે તો એક સમાન હોય. અમે માલધારી છીએ, અમારા દરેક દીકરી અમારી દીકરી બરોબર હોય છે. એટલે એક સમાજની જીત છે અને સમગ્ર સમાજે જે સાથ સંગાત આપ્યો અને તેના આગેવાનો જે હતા એ આગેવાનો અને પરત કે અમે બી પહેલા બી એવા કાર્યો કરેલા છે તેના આગેવાનોને કે ભાઈ ચૌધરી સમાજની દીકરી ગઈ હોય તો સાથે રહી અને અપાઈ છે. અને સૌ પહેલા તો જીત એ છે કે કોઈ સમાજો ઉપર આક્ષેપો નહીં કર્યા. અમે માત્ર આ આક્ષેપ એમના ઉપર જ કર્યો છે કે એમના ગ્રુપ અને એમની જ ભૂલ ગણાઈ છે. અમે એટલે સમાજ ઉપર કોઈના આક્ષેપ નોખવો નહીં. ભૂલ એમની હતી, એમને ભૂલ કરી હતી, હવે પરત થઈ ગયા એટલે વિષય પૂરો થાય. સમાજ ઉપર તો એક લાગણી જ હતી કે ભાઈ તમે અમારું આ કામ છે. અને ચૌધરી સમાજ અને રબારી સમાજ ક્યાંક ના ક્યાંક અમે માસ્ય હગઉ તરીકે પહેલાથી વર્ષોથી અમારા બાપ દાદા કહેતા આવતા હોય છે. એટલે અમારામાં આ બધું હોય નહીં. રહેણી કહેણી બી અમારા એક જેવી આવે છે. એટલે એકબીજાના વિચારો મળતા આવતા હતા ને આ વિચારો મળી એના પાર પડ્યું. જો બેન, પ્રેમ લગ્ન તો અમે તો બધાને પ્રેમ કરીએ જ છીએ. કૃષ્ણ અવતાર છીએ. મેં બી પ્રેમ લગ્ન કરેલા છે, પણ મા બાપની સાક્ષી જોઈએ, મા બાપની હાજરી જોઈએ, સમાજની હાજરી જોઈએ. એ પ્રેમ લગ્ન છે. કોઈની દીકરીને લઈને ભાગી જાઓ, કોઈના મન દુખાવો, એ પ્રેમના લગ્ન નથી ભાઈ. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. અને આજે આપણી સાથે જોડાયા છે રમેશભાઈ દેસાઈ કે જે રબારી સમાજના આગેવાન છે. મુદ્દો છે કિંજલબેન રબારી કે જેનો મુદ્દો છેલ્લા 2-3 દિવસથી આપણે ચર્ચામાં જોઈ રહ્યા છીએ, સોશિયલ મીડિયા અને મીડિયામાં જોઈ રહ્યા છીએ. અને આ આખા મામલાનો અંત આવ્યો છે, આખા વિવાદનો અંત આવ્યો છે અને કિંજલ રબારી છે તે પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે સૌથી પહેલા રમેશભાઈ, આપને સવાલ એ છે કે આ આખા વિવાદનો અંત આવ્યો છે, કઈ રીતે જુઓ છો? આ એક સારી બાબત છે, એક સમાજની જીત છે, દરેક સમાજની જીત છે. કોઈ બી સમાજની દીકરી હોય, સમાજ છોડીને જાવી ન જોઈએ. અને હું તો મારા સમાજની વાત નથી કરતો, હું દરેક સમાજની દીકરી અમારા માટે તો એક સમાન હોય. અમે માલધારી છીએ, અમારા દરેક દીકરી અમારી દીકરી બરોબર હોય છે. એટલે એક સમાજની જીત છે અને સમગ્ર સમાજે જે સાથ સંગાત આપ્યો અને તેના આગેવાનો જે હતા એ આગેવાનો અને પરત કે અમે બી પહેલા બી એવા કાર્યો કરેલા છે તેના આગેવાનોને કે ભાઈ ચૌધરી સમાજની દીકરી ગઈ હોય તો સાથે રહી અને અપાઈ છે. અને સૌ પહેલા તો જીત એ છે કે કોઈ સમાજો ઉપર આક્ષેપો નહીં કર્યા. અમે માત્ર આ આક્ષેપ એમના ઉપર જ કર્યો છે કે એમના ગ્રુપ અને એમની જ ભૂલ ગણાઈ છે. અમે એટલે સમાજ ઉપર કોઈના આક્ષેપ નોખવો નહીં. ભૂલ એમની હતી, એમને ભૂલ કરી હતી, હવે પરત થઈ ગયા એટલે વિષય પૂરો થાય. રમેશભાઈ, મારે એ જાણવું છે, દર્શકોને એ જણાવો કે આપણે આગળ વાત કરી રહ્યા તો તમે ચૌધરી પણ આખરે બેઠકમાં વાતચીત શું થઈ હતી? કઈ બાબતને લઈને આખરે નિર્ણય છે તે આ બાબતે આવ્યો? શું વાતચીત થઈ? એવી કોઈ આક્રશ બાબત નથી કે ભાઈ આજે તમારી દીકરી છે, આજે અમારી દીકરી છે, ખાલી તમારી દીકરી છે. એકબીજાને આમાં ઉભું જ રહેવું પડશે. બાકી કોઈ શું કે પેલા તીખી વાત હતી નહીં, કોઈ લડત હતી નહીં. હા, સમાજ 100% દીકરી માટે કોઈ બી સમાજ લાલ આંખ કરે, લાલ આંખ હતી, પણ એ એમના પૂરતી હતી. સમાજ ઉપર કોઈ નથી. સમાજ ઉપર તો એક લાગણી જ હતી કે ભાઈ તમે અમારું આ કામ છે. અને ચૌધરી સમાજ અને રબારી સમાજ ક્યાંક ના ક્યાંક માસ્ય હગઉ તરીકે પહેલાથી વર્ષોથી અમારા બાપ દાદા કહેતા આવતા હોય છે. એટલે અમારામાં આ બધું હોય નહીં. રહેણી કહેણી બી અમારા એક જેવી આવે છે. એટલે એકબીજાના વિચારો મળતા આવતા હતા ને આ વિચારો મળી એના પાર પડ્યું. રમેશભાઈ, 2000 આપણે આમ જોઈએ તો 21મી સદી ચાલે છે. 21મી સદી અને એમાં પણ 25 વર્ષ વીતી ગયા છે. 2026ના વર્ષમાં આપણે જીવીએ છીએ. એવું નથી લાગતું કે આપણે સમયની પાછળ ચાલતા હોય? કેમ કે પ્રેમ લગ્ન, આપણે જે સમાજથી તમે આવો છો એટલે રબારી સમાજ એટલે કૃષ્ણને ભજતો, કૃષ્ણને પ્રેમ કરતો સમાજ. અને કૃષ્ણ પોતે પ્રેમ લગ્ન કરે અને પ્રેમ લગ્નની વિરોધમાં જો બેન, પ્રેમ લગ્ન તો અમે તો બધાને પ્રેમ કરીએ જ છીએ. કૃષ્ણ અવતાર છીએ. મેં બી પ્રેમ લગ્ન કરેલા છે, પણ મા બાપની સાક્ષી જોઈએ, મા બાપની હાજરી જોઈએ, સમાજની હાજરી જોઈએ. એ પ્રેમ લગ્ન છે. કોઈની દીકરીને લઈને ભાગી જાઓ, કોઈના મન દુખાવો, એ પ્રેમના લગ્ન નથી ભાઈ. અને બીજું કે ભાઈ આ વસ્તુ કેવી બને છે કે થોડા ટાઈમની હોય છે,
પછી 2-5 વર્ષ પછી દુઃખી થવાનો આવે છે. અને અમારા સમાજમાં એવું છે કે દીકરી ક્યાંય દુઃખી થાય ને તો કે ભાઈ અમારા સમાજમાં પરણાઈ હોય તો દીકરી દુઃખી થાય તેના સગા વાલા આ તે કંઈક ઉભા રહે. એટલે આર્યો ફરક છે પ્રેમ લગ્નમાં. પેલો એકલો પ્રેમ કર્યો ને, સમાજે તમારી સાથે પ્રેમ કરવામાં હોય તો જ પ્રેમ લગ્ન સક્સેસ થાય. બીજી વાત રમેશભાઈ, કિંજલબેન પાછા આવી ગયા છે, પણ કિંજલબેન પાછા આવી ગયા બાદ પણ કેમ કે તેમણે જે ચૌધરી સમાજનો યુવક છે તેની સાથે લગ્ન તો કરી લીધા છે, તો આખી વાતને કેવી રીતે જુઓ છો? કારણ કે લગ્ન તો થઈ ગયા છે, ભલે કાયદાકીય રીતે એ ડિસિઝન લીધું નથી. જો કાયદાને અમે માન આપીએ છીએ, પણ હજુ એક દિવસ થયો છે એટલે 2-4 દિવસ જશે પછી આ ડિસિઝન સમાજના આગેવાનો લેશે. અમે લોકો અમદાવાદ રહીએ છીએ, ત્યાં બનાસકાંઠાના આગેવાનો પર જવાબદારી હોય છે. બનાસકાંઠાના આગેવાની પાછળ અમારો સપોર્ટ છે ફૂલ, આખા સમગ્ર રબારી સમાજનો. એટલે 1-2 દિવસ લાગશે. બીજી અત્યારે કોઈ ડિસિઝન એવું લીધું નથી. હા, બીજી વસ્તુ એ રમેશભાઈ કે જે પ્રકાર તમે વાત કરી કે સમાજ હવે નિર્ણય લેશે કિંજલબેનના લગ્નને લઈને, પણ શું એની બાહેંધરી પણ મળશે કે ભવિષ્યમાં કિંજલબેનને કોઈ બાબતે તકલીફ નહીં પડે? જ્યાં પણ રબારી સમાજમાં જ્યાં પણ લગ્ન કરાવે ત્યાં અમારા આગેવાનો જે બી છે ને બહુ કોઠાહૂજ હોય છે. અને અમે જે બી કરશું એ દીકરીને ધ્યાનમાં રાખીને, એના જીવનને ધ્યાનમાં રાખીને, એના પરિવારમાં ધ્યાનમાં રાખીને, એની લાઈફને ધ્યાનમાં રાખીને એવું પગલું ભરીશું. બાકી કોઈ લાઈફ બગડે એ કામ નહીં થાય. બીજી વસ્તુ, કિંજલબેન સાથે કોઈ વાતચીત થઈ છે આ સમગ્ર મુદ્દાને લઈને? પરત આવી ગયા છે ત્યારબાદ કોઈ વાતચીત થઈ? હાલ તાજું છે એટલે કોઈ દીકરી આટલા બધા જે કામ કર્યું હતું, જે એનાથી થયું હતું એ ડિસ્ટર્બ હોય એટલે અત્યારે સમાજના લોકો કોઈ હાલ એને કોઈ ડિસ્ટર્બ કરશે નહીં. 1-2 દિવસ શાંતિથી જઈ અને પછી બેન બધું આનું જવાબ મળશે. પણ અંતે ફરી મારો સવાલ ફરી એ જ છે કે આપણે 2026માં જીવીએ છીએ અને છતાં પણ આટલી વિચારધારા આપણી હજી એટલી જૂનવાણી છે, તો આપણે એના સમય સાથે જૂનવાણી નથી બેન, અમારે તો બરોબર જ છે. ના બેન, જૂનવાણી છે જ નહીં. જે સમાજમાં જે ચાલતું હોય એ જ ચાલે. એજ્યુકેટેડ થઈ ગયા, બધું થઈ ગયા, બરોબર. અમારા ગીતાબેન કીધું ને, એજ્યુકેશન આવી ગયું છે. 100% વાત સાચી છે તમારી કે એજ્યુકેશન આવી ગયું એટલે આપણે હોશિયાર થઈ. સમય સાથેનો બદલાવ, પરિવર્તન 100% જરૂરી છે, પણ એવું પરિવર્તન ના હોય કે સમાજ એમાં વિખોરાઈ જાય, સમાજની સંસ્કૃતિ ખોવાઈ જાય. એવું પરિવર્તનની અમારા સમાજને જરૂર નથી. બીજી વાત રમેશભાઈ, જે આપણે છેલ્લા 2 દિવસમાં આખો ઘટનાક્રમ જોયો તે દરમિયાન રબારી સમાજના ઘણા બધા સોશિયલ મીડિયા પેજ પર આપણે એવું પણ જોયું કે એવું પણ વાંચ્યું અમે કે લોકો એવું કહી રહ્યા છે કે દીકરીઓ પાસેથી ફોન લઈ લેવો જોઈએ, ઇન્સ્ટાગ્રામ બંધ કરાવી દેવા જોઈએ, સોશિયલ મીડિયા બંધ કરાવી દેવું જોઈએ. ઈ વાતને કેવી રીતે જુઓ છો તમે? કેમ કે અંતે ફરી એક વખત ઈ વાત એ જ આવે છે કે દીકરીઓ ઉપર જ એક પ્રકારે અંકુશ મૂકવામાં આવે છે. લાગે છે રમેશભાઈ સાથે સંપર્ક છે તે તૂટી ગયો છે, પરંતુ આખા મુદ્દાને લઈને આપણી સાથે જોડાયા હતા રમેશભાઈ દેસાઈ કે જેમણે આ સમગ્ર મુદ્દાને લઈને પોતાનો મત છે તે રજૂ કર્યો હતો. ફરી એકવાર આપણે જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી કિંજલ રબારી કે જેમણે ચૌધરી સમાજના એક યુવક સાથે લગ્ન કર્યા હતા, તેના બાદ આખો આ વિવાદ છે તે શરૂ થયો હતો અને છેલ્લા 2 દિવસથી ચૌધરી સમાજ અને સાથે સાથે રબારી સમાજ છે તેની વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. ચૌધરી સમાજ, માફ કરશો, રબારી સમાજ છે તેમના દ્વારા એવું પણ આહવાન કરાયું હતું કે જો આ સમગ્ર મુદ્દાને લઈને 2 થી 3 દિવસમાં નિરાકરણ નહીં આવે, રવિવાર સુધીમાં નિરાકરણ નહીં આવે, તો રબારી સમાજ છે તે રાધનપુર રસ્તા પર ઉતરશે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. આ બધાની વચ્ચે ગઈકાલે મોડી રાત્રે કિંજલ રબારી છે તે પોતાના ઘરે પરત ફર્યા છે અને આ આખા મામલાને રબારી સમાજ છે એક મોટી જીતની જેમ ગણી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે? આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.